સાહેબ જેણે જેણે અર્થની ચિંતા ચતુર્ભુજને સેવીને કર્યું, દ્વારકાધીશને ઈષ્ટ બનાવીને જેણે એની અર્થ ચિંતા ગઈ. ગાવું છે એક તાળી. લાઈટ નથી થતી ને, લાઈટ નથી થતી, આવશે હમણાં આવશે. મારી ઊંડી સ્વીકારો અરે નરસિંહ મહેતા તો દૂરની વાત. માઇક તો ચાલે છે ને, માઇક ચાલે તો સાંભળો. નરસિંહ મહેતા દૂરની વાત, 550-600 વર્ષ અર્થની ચિંતા મારા ચતુર્ભુજે લઈ લીધી. પ્રસિદ્ધ કથા છે. પણ આ વંથલી ગામ, જુનાગઢના તાબાનું વંથલી, જૈન ધર્મનો એક પ્રસંગ છે. બોલા પારાશર્ય સાહેબનું નામ છે મુકુંદ પારાશર્ય. એને પ્રસંગ લખ્યો છે. મુકુંદ ઇતિહાસની તવારીખો સાથે આ વંથલીનો ઇતિહાસ, અને એ મેં વાંચ્યો છે સાહેબ. એટલે એક શેઠ હતા, અરે એ ગામનું નામ એ ભૂલી ગયો. એને એનું નામ સાંભળી લોકો કે આ બનેલો આજનો પ્રસંગ હમણાં આવીને કહે છે કે અમારે વંથળી જવું છે અને અમને બીક લાગે છે. પૈસા છે અમારી પાસે, ચાંદીના 100 સિક્કા છે, અને સાંભળ્યું છે કે આ જુનાગઢ ને આ બાજુ બધું એ વખતે વડાળમાં બધું તોફાનના અમુક પેલા હતા, તો વંથળીથી અમને આ પૈસા મળી જાય એવું કંઈક. અને વંથળીના એ પેઢીવાળાને ઓળખે નહીં. પણ સાહેબ દ્વારકાધીશને યાદ કર્યું કે તે નરસિંહયાની જો સ્વીકારી હોય તો નરસિંહ તો નથી, પણ નરસિંહનો પાડોશી છું, જુનાગઢ તાબાના વંથળીનો. સાહેબ ઓળખાણ વગર, કાંઈ લેવા દેવા વગર એડે ઊંડી લખી કે વંથળીમાં આ પેઢી છે, પેઢીદારનું આ નામ છે, મારો કાગળ આપજો, મારી ઊંડી સ્વીકારશે પછી હું મોકલી આપીશ. ઓહો, કેવી શ્રદ્ધા, કાંઈ ઓળખાણ, એવો વિશ્વાસ રાખીને એવાને મિત્ર બનાવો કે કાંઈ ઓળખાણ ન હોય તો એ આપણી ઊંડીઓ સ્વીકારી લે. સાહેબ કાગળ ગયો છે વંથલી, ઘોડા ઉપર બેઠેલા છે, ધમા 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 કરતા કરતા ઘોડાઓ ઉપડ્યા છે રેવળ તાલમાં અને પહોંચ્યા છે. શેઠનું નામ બતાવ્યું છે, આ શેઠની પેઢી છે. વંથલી વાળાએ કીધું છે આવો 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 બાપા. પૂછતા પૂછતા ગયા છે, હુંડી લઈને આવ્યા છે. શેઠે વિચાર્યું કે આવો કોઈ માણસને હું ઓળખતો નથી, અને 100 ચાંદીના રૂપિયા આપવાના. એ વખતમાં થોડી વાર ગમ ખાઈ ગયા, પણ વિચારતા વિચારતા વિચાર્યું જેણે લખી હશે આ ચિઠ્ઠી એ કેટલો ભીષમાં હશે, અને એને મારા ઉપર કેટલો ભરોસો હશે. 100 ચાંદીના સિક્કા કદાચ ન આવે તો કાંઈ નહીં, પણ એનો ભરોસો ન તૂટે. અને આવેલા યાત્રિકો એ છેતરાયા એવો ઇલ્ઝામ ઓલા ઉપર ન જાય. સાહેબ કાંઈ પણ જોયા વગર એને રોકડા ગણી દીધા, સહી કરી નાનું નામ લખી લીધું. 1 વર્ષ વીતી ગયું, વંથલીથી કોઈ ટપાલ ન મોકલી. સરનામું તો હતું કે આપ કોણ, યાત્રાળુને મોકલ્યા હતા, મેં તમારી ઊંડી સ્વીકારી લીધેલી. પત્ર ન લખ્યો. પહેલો વેપારી જેણે લખી હતી એ વિચાર કરે કે શું થયું હશે, મેં તો એમને લખી નાખ્યું. પેલાને પૈસા મળ્યા છે, મળ્યા હોય તો આપ્યા કે ન આપ્યા, કેટલા આપ્યા, મને કોઈ જવાબ નહીં. અને સાહેબ 1 વર્ષ પછી પાછા એ જ યાત્રાળુ જુનાગઢની યાત્રાએ આવ્યા.
અને એમ થયું કે આ માણસે વંથલીથી અમારી ઊંડી સ્વીકાર એને મળવા ગયા. આવો બાપા, આવો આવો. ત્યારે આની સ્થિતિ સારી થઈ ગઈ હતી વર્ષમાં. એને ઊંડી લખી, પધારો પધારો. બહુ સારું થયું. મારા મનમાં એક પ્રશ્ન હતો કે તે દિવસે મેં તમને ઊંડી લખી આપી, એ કોઈ વેપારી હતા ત્યાં? તો કે આ પેઢી હતી. ઊભા થઈ ગયા, તમારું નામ સાંભળી, તમારું એડ્રેસ અમને બેસાડ્યા, ચા પાણી કરાવ્યા, અને કાંઈ પૂછપરછ કર્યા વગર એને રૂપિયા ધરી દીધા. આંસુડાની દાળ થઈ ગઈ સાહેબ. અત્યારે કાંઈ તમારે ના ના, આ વખતે તો બધું બરાબર છે. એ તો તમે જાઓ ગિરનાર અને હું જાઉં છું વંથળી. ઉપડ્યો સાહેબ, સગવડ થઈ ચૂકી હતી. હવા હો ચાંદીના સિક્કા નાખ્યા પોતાની જોડીમાં અને વહાળી બાંધી હતી કટી ભાગ ઉપર અને ઉપડ્યો છે. આવ્યો, સરનામું તો હતું. શેઠ એકાબીજા કોઈ ઓળખે નહીં. આવો આવો. ક્યાંથી ક્યાંથી પૂછું, ક્યાંથી પૂછું, ક્યાંથી આવો છો? બાપજી, આ તમારા મારી ઊંડી સ્વીકારી હતી ને, આ ગણી લો. ઓ, 1 વર્ષ પહેલા આપે ચિઠ્ઠી લખી? તો કે હા મેં લખી હતી. પણ શેઠજી એક વસ્તુ બતાવો કે તમે ઓળખતા નહોતા અને મેં ખાલી એમને વિશ્વાસ રાખીને મૂક્યું અને તમે આ સ્વીકારી લીધી. ગિરનારની છાયામાં રહું છું ને, આ દાતાર હોય કે દત્ત હોય બધાની ઊંડીઓ સ્વીકારે છે અને એ તો દેવતા છે. પણ એનો એક નાગરો જો ઊંડી લખે ને ચતુર્ભુજ દ્વારકાધીશ સ્વીકારતો હોય તો આટલું આપણે ન કરીએ? મેં સ્વીકાર. પણ બાપજી આ રૂપિયા ગણવા ખાતર ગણ્યા હો, અને 125 નીકળ્યા. પહેલી વસ્તુ તો એ છે, વડીલ આપણે ઓળખતા નથી એકાબીજાને, પણ 100 નથી લેવા ને 125 તો લેવાય જ નહીં, નથી લેવા. બહુ આગ્રહ કરેલો, પગે લાગે, મારી આબરૂ રાખી તમે બાપ, નહીં મારાથી ના લેવાય. મને એમ થયું કે કેટલું ભીંસ હશે ને કેવો ભરોસો છે. મેં ભરોસાના નામે આ ઊંડી સ્વીકારી છે. 2 જણા વાદે ચડ્યા, ગામ ભેગું થયું. અને ભરોસા અને ભીંસ હોય ને એમાં ભીડ કોઈ દી ઉકેલ ન લાવી શકે. એ વ્યક્તિગત હોય છે. ભીંસ પણ વ્યક્તિગત હોય અને ભરોસો પણ વ્યક્તિગત હોય. એમાં ભીડ ભેગી કરવાથી કોઈ એ તો વીખી નાખે, ભીડ તો વીખી નાખે બધું. આવું કરાય નહીં, આમ કરવા જઈએ તો આમ જ થાય. ઓહો, શિખામણા. ગામ ભેગું થયું. સજ્જન માણસો 2-5 જણા ઉભા રહ્યા. આનું નિરાકરણ પેલો કહે કે નહીં તમારે લેવા જ પડે, પેલો કે હું લઉં નહીં. આજ મારી પેઢી ધન્ય થઈ ગઈ. આજ હું ધન્ય થઈ ગયો. મને તો હોણોય નથી આવ્યું કે મેં 100 રૂપિયા કોઈને આપ્યા હતા ચાંદીના. 1 વર્ષ થઈ ગયું. અને પછી એમ નિર્ણય થયો છે. 2 જણાએ જતું કર્યું અને એ 125 એ વખતના ચાંદીના સિક્કા 2 જણાએ વચ્ચે મૂક્યા અને ગામમાં મંદિર બન્યું. એમાંથી મંદિર એક ધર્મ. તો મારી ઊંડી સ્વીકારો મારું ગોપીચંદન અને કંઠે તુલસીની. ગરથ મારું ગોપીચંદન વળી તુલસી હે મનોહાર. સાચું નાણું મારે શામળો મારે જાન
શ્રી